હમણાં તમારો ચાલ્યો બી છે પાણીનો બુલો લેવા માટે. એક તો ગઈ જરા ખરો વરસાદ આખો દિવસ પડ્યો નહીં પડ્યો એટલે બધા લોકો આવી ગયા છે માછલી પકડવા જેવો. ખાલી 5 ચાર્જિંગ બાટલું શું કેવું છે તમારા 5% ઠીક છે. વેલકમ બેક ટુ બ્લોગ. આજે એક નવો બ્લોગ છે પાછળ અમારો રેડી થઈ ગયો છે. તે બી સાંજે બ્લોગ ચાલુ આપણે વાગી ગયા છે 4:17 રહે છે. નવા જે બ્લોગ સ્ટાર્ટિંગ કરે છે હમણાં તમારો ચાલ્યો બી છે પાણીનો બુલો લેવા માટે. બીજું એક કામ નથી સવારથી એટલા ખરાબ વરસાદ ચાલુ છે કે સવારથી ગઠ્ઠી બંધ માર્કેટ બી નથી નડી ગયો. સવારથી ગઠ્ઠી બંધ નીકળ્યો જ નથી જીમ બી નડી ગયો એટલો ખરાબ વરસાદ ચાલુ છે બહાર. અને પાણીનો બુલો કારણે ચાલ્યા છે ઠીક છે. અમને સામાન બી લાવવાનો છે દૂધનું લાવવાનું છે બી રહી આવી એમને નીકળ્યો છે કાલે. પછી જો વરસાદ રોકાય ને કે પ્લાનિંગ કરીએ. વરસાદના લીધે કશે નીકળવાનું નથી આજે મારાની કશે જવાની છે જ નથી થોડી કેમ કે રેનકોટ પહેરવા પડે ને પછી બોરે કંટાળા આવે ખૂબ ભીજાઈ જાય એટલે હમણાં જાય ખાલી પાણીનો બુલો લઈ આવીએ ને થોડો ઘણો ઘરનો સામાન લાવવાનો છે દૂધનું એ બી લઈ લઈએ ઠીક છે. ચાલો હા તો કઈ ફાઇનલી આપણે બીટા પટ્ટી આપણો સામાન લઈ લીધો છે તો આપણે નીકળીએ ઘરે કાલે ને રસ્તેથી પાણીનો બુલો લેવાનું છે કલેક્ટ કરી લઈએ પહેલાં એ અને પછી સોંગ ચાલુ કરી લઉં પછી નીકળીએ ઠીક છે ને. તો ગઈ જરા ખરો વરસાદ આખો દિવસ પડ્યો નહીં પડ્યો એટલે બધા લોકો આવી ગયા છે માછલી પકડવા જેવો. ચાલુ વરસાદ બધા માછલી પકડવા આવી ગયેલા છે પબ્લિક આ બધું આટલા વરસાદમાં બી લોકો માછલી પકડાવે એટલે લોકોને કે હિસાબે શોખ હું કે હું હિસાબ પકડવા જાય મને સમજ નહીં પડે. મને વરસાદ બધા ઘરથી બહાર નીકળવાનો કંટાળો આવે એટલે ઘરથી બહાર બી હમણાં સાંજે નહીં કર્યો આખો દિવસ સવારના ઘરમાં જતા હમણાં સાંજે ઘરથી બહાર બી નીકળ્યો છે તે બી ખાલી ખાસ સામાન લાવવાનો ને એટલે એને ટેવી નહીં નીકળતે. વરસાદમાં જવાના દુઃખ જેવું લાગે કેમ કે વરસાદની મારી દુશ્મની તો મને ખબર જ છે કેવી ચાલે છે. કંઈ નહીં હવે ગાડી પાણીને બુલો કલેક્ટ કરવાનો છે કરી લઈએ ને પછી ઘરે નીકળીએ આપણે ઠીક છે. ફાઇનલી ખરગણી તમે ઘરે આવી ગયા છે ને બાર વરસાદ બહુ જોરમાં ચાલુ છે ને મારા ફોન ચાર્જિંગ નહીં હતું એટલે મેં બહુ કંઈ બોલવા નહીં મળે બ્લોગમાં ક્લિપ લીધે જરા શું મેં ખરગાની ગોળું કે ક્લિપ લીધેલી છે સીએનજી ભરવાના ટાઈમ શોપિંગ કરી લીધી એટલું જ રાખ્યું બ્લોગ બીજું કામ નથી ગયું વરસાદ ફૂલ ચાર્જિંગ નહીં કરવાનું ભૂલી ગયેલો ફોન મેં લાઇટ છે કરી નતું લગાવ્યું એટલે પણ ચાર્જિંગ કરવાનું ભૂલી ગયેલો ફોનને ગાડીમાં કેબલ નહીં મળે આઈફોનને એટલે ચાર્જિંગ નહીં મળે શું બહુ ઠીક નહીં મળે ખાલી 5 ચાર્જિંગ બાટલું શું કેવું છે તમારા 5% ઠીક છે. ને ઘરના શૂટિંગ કરતો અત્યારે આપણો વાંચવાનો એન ગરવાનો છે કશે જવાનું નહીં મળે કેમ કે વરસાદ એટલો જોરમાં ચાલુ છે કે ક્યાં જાવ ને શું કરો કંઈ ખબર નથી પડતી એટલે ઠીક છે. તો આગળ બીજા બ્લોગમાં જલ્દી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરો બટનને બેલ આઇકન બંધ કરી દઈને લાઈક શેર અને કમેન્ટ કરતા ઠીક છે. ચાલો મળીએ બીજા બ્લોગ.